સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કરીએ મંગલાચરણ સાથે. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉપજ્જાયાણમ. ઓમ નમો લોહે સવસાહુનમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાશણો. મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિને. અર્હતે યોગીનાથાય મહાવીરાય કાયિને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા. નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંતકારી ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીરદેવના ચરણોમાં વંદના કરીએ અને કલિકાલના કલ્પતરુષમ એવા શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના કરીએ. આરાધક સર્વ શ્રાવક સાવિકા ભાઈ બહેનો સૌને સાદર પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. આપણે મહાસતીઓને વંદન એ સજ્જાયમાં આપણે સ્વાધ્યાયમાં આજે બ્રાહ્મણી અને સુંદરી એની વાત કરવાના છીએ. પુણ્યશાળીઓ, આ સ્વાધ્યાયની અંદર વારંવાર કહેવામાં આવતું હોય છે, સ્વાધ્યાયથી આપણા જે શુભ ભાવો છે એ વધુને શુભ ભાવોમાં વૃદ્ધિ થાય છે. એટલે કે વાસ્તવિકતા આપણા જીવનની અંદર જે કઠિનાઈઓ આવે છે, કષ્ટો આવે છે, દુઃખ આવે છે કે કપરી પરિસ્થિતિઓ આવે છે, તો એ સમયની અંદર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચવા માટે કોઈ સૌથી મોટું આલંબન હોય તો એ છે સજ્જાય, સ્વાધ્યાય. કારણ કે જીવનમાં સર્જાતી પરિસ્થિતિઓ સુખ કે દુઃખ અંતે આપણા કર્મને આધીન જ છે. એટલે સૌને પોતપોતાના કર્મના ફળ ભોગવવા પડે છે. અને એમ કે છે કે જો આ કર્મના ફળ ન ભોગવવા હોય તો સદાય માટે આપણે કર્મથી મુક્ત બનવા માટે જીનેશ્વર ભગવંતે બતાવેલો ધર્મ અને ધર્મના માર્ગને આપણે અનુસરીએ. તો એક પહેલા સુંદર મજાની આપણે સજ્જાઈ ગાઈએ. આ સજ્જાઈની અંદર કર્મ વિશે આપણને જણાવે છે કે દરેક જીવોને કોઈ પણ હોય, કોઈ પણ જીવ હોય, કર્મ ક્યારે પણ કોઈને પણ છોડતું નથી. એટલે આ ભવમાં નહીં તો પરભવમાં કે હજારો ભવમાં અંતે તો એ કર્મ ગમે ત્યાંથી ઉદયમાં આવે છે અને એ કર્મને ભોગવવું જ પડે છે. એટલે ભોગવ્યા વગર એ કર્મ છૂટતું નથી. તો આ ખૂબ સુંદર મજાની સજાય આપણે સાંભળીએ અને ત્યાર પછી આપણે આજની કથાની અંદર પણ જોડાઈએ. આ સજાયના રચયિતા શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ છે. તો આ ખૂબ સુંદર મજાની સજાય આપણે સાંભળીશું. કર્મની ગતિ કોણે જાણી રે મનવા. કર્મની ગતિ કોણે જાણી. લવકુશનું પારણું ઝુલાવે. લવકુશનું પારણું ઝુલાવે. વનમાં વાલ્મીકી રે. કર્મની ગતિ કોણે જાણી રે મનવા.
કર્મની ગતિ કોને જાણી. માટી ઘડુલે રમકડે રમતા, રતન દળે રમનારા. સૂર્ય વંશના એ કુંવરોની, સૂર્ય વંશના એ કુંવરોણી, કેવી છે કરુણ કહાની રે. કર્મની ગતિ કોને જાણી રે મનવા. કર્મની ગતિ કોને જાણી. રાજ્ય અયોધ્યા નગરનું છોડી, રામ ચાલ્યા વનવાસે. હો રાજ્ય અયોધ્યા નગરનું છોડી, રામ ચાલ્યા વનવાસે. લક્ષ્મણ સીતાજી સાથે ચાલ્યા, વનમાં ના મળે પાણી રે. કર્મની ગતિ કોને જાણી રે મનવા. કર્મની ગતિ કોને જાણી. સત્યવંતા રાજા હરિશ્ચંદ્રની, કર્મે કીધી કસોટી. તારા નળરાજ સરખા રાજવી પણ, જુગાર ફંદે ફસાયા. અડધે વસ્ત્રે વને વનમાં ભમતા, અડધે વસ્ત્રે વને વનમાં ભમતા, તજી દમયંતી નારી રે. કર્મની ગતિ કોને જાણી રે મનવા. કર્મની ગતિ કોણે જાણી. સત્યવંતા રાજા હરિશ્ચંદ્રની, કર્મે કીધી કસોટી. તારામતીને રોહિત વેચ્યા, તારામતીને રોહિત વેચી, નીચ ઘર ભર્યા પાણી રે. કર્મની ગતિ કોને જાણી રે મનવા. કર્મની ગતિ કોને જાણી. દધી વાહન રાજાની બેટી, કર્મે મહાદુખ પામી. રાજ્યમાં બાપ સર્વે ગુમાવી, ચંદના ચોરે વેચાણી રે. કર્મની ગતિ કોણે જાણી રે મનવા. કર્મની ગતિ કોણે જાણી. પવન જય પ્રિયા અંજણાને, સાસુએ કાઢી ઘરબારી. માતા પિતાએ દીધો જાકારો, માતા પિતાએ દીધો જાકારો, સતી તો વનમાં ભટકાણી રે. કર્મની ગતિ કોને જાણી રે મનવા. કર્મની ગતિ કોને જાણી. ઇન્દ્ર તીર્થંકર ચક્રવર્તી મહારાજા, સર્વને દેતા પછાડી. હો ઇન્દ્ર તીર્થંકર ચક્રવર્તી મહારાજા, સર્વને દેતા પછાડી. કર્મ તણા કરતૂતોની, કર્મ તણા કરતૂતોની,
લખી છે અમર કહાની રે, કર્મની ગતિ કોને જાની રે બનવા, કર્મની ગતિ કોને જાની, કર્મે જીવો મહાદુખ પામે, કર્મોની અદ્ભુત લીલા, કર્મે જીવો મહાદુખ પામે, કર્મોની અદ્ભુત લીલા, ઉદય રત્ન કહે એને, ઉદય રત્ન કહે એને, કોઈ શકે ના પિછાણી રે, કર્મની ગતિ કોને જાણી રે મનવા, કર્મની ગતિ કોને જાણી. કર્મ, કર્મથી જીવો સુખ દુઃખ પામે છે. કર્મના સકંજામાંથી કોઈ પણ બચી શકતું નથી. આપણે આજના સ્વાધ્યાયની અંદર આમ ગઈ વખતે ચેલના રાણીની આપણે કથા સાંભળી હતી, વળી પ્રભાવતીની પણ કથા સાંભળેલી, અને હવે આમ મહાસત્યની અંદર સુરસા, ચંદન બાલા, મનોરમા, મયન રેહા, દમયંતી, નમયા, સુંદરી, સિયા, નંદા, બદ્દા, સુબદ્દા, રાઈમયી, ઋષિદત્તા, હૌમાવઈ, અંજના, શ્રીદેવી, જ્યેષ્ઠા, જીઠ્ઠ, સુજીઠ્ઠ, મૃગાવતી, પ્રભાવઈ, અને પછી ચિલના દેવીની પણ આપણે કથાઓ સાંભળી. અને ત્યાર પછી હવે આપણે બ્રાહ્મણી અને સુંદરી આ મહાસતીઓની આપણે કથા સાંભળી રહ્યા છે. બ્રાહ્મી અને સુંદરી કોણ છે, નામ પણ જાણીએ છીએ સારી રીતે, ભલી રીતે. ભરત ક્ષેત્રના આ અવસરપીઢી કાળના યુગાદિદેવ પરમાત્મા ઋષભદેવ, જેઓની પુત્રી એટલે બ્રાહ્મી અને સુંદરી. 100 પુત્ર ઉપરાંત 2 પુત્રીઓ, બ્રાહ્મી અને સુંદરી. તો એ બ્રાહ્મી અને સુંદરી આ બંને પરમાત્મા ઋષભદેવની પુત્રીઓ છે. શરૂઆતની અંદર પરમાત્મા ઋષભદેવ જ્યારે નાના હતા, યુગલિક સ્વરૂપે જન્મ્યા, અને ત્યાર પછી આ બાજુ પરમાત્મા ઋષભદેવ એમના સુમંગલા અને સુનંદા સાથે ઇન્દ્ર મહારાજાએ વિવાહ મહોત્સવ કર્યો, અને જેમાં સુનંદા સાથે ભરત અને બ્રાહ્મીનો જન્મ, અને આ બાજુ સુમંગલા સાથે બાહુબલી અને બ્રાહ્મી. આમ બંને યુગલનો જન્મ થયો. અને ત્યાર પછી પરમાત્મા ઋષભદેવને તદ ઉપરાંત બીજા 98 પુત્રો, કે માત્ર જે પુત્ર હતા જે યુગલિક સ્વરૂપે નતા, યુગલિક રૂપે હતા નહીં, તો ભરત અને બાહુબલી બંને યુગલિક સ્વરૂપે હતા. સમય જતા એવો સમય આવ્યો, કેમ કે અવસરપીણી કાળ છે, ધીમે ધીમે બળ, બુદ્ધિ, આયુષ્ય ઘટતું જાય, શરીરની બળ, બુદ્ધિ, શક્તિઓ ઘટતી જાય, તેમ સાથે સાથે ઈચ્છાઓ, તૃષ્ણાઓ, ભૂખ આદિ વધતું જાય છે. કેમ કે પદાર્થો છે, ખાદ્ય પદાર્થો, ભોજન યોગ્ય પદાર્થો છે, એ ભોજન યોગ્ય પદાર્થોનો જે સત્વ અને અંદર જે તત્વ રહેલું છે, વિટામિન્સ વગેરે હોય, એ પણ ધીમે ધીમે ઓછા થાય. કેમ કે આપણે 6 આરાની અંદર પહેલો, બીજો અને ત્રીજો આરો, આ 3 આરા તો યુગલિક સ્વરૂપની અંદર જ હોય, પણ એમાં પણ પહેલો, બીજો તો સંપૂર્ણ યુગલિક પ્રમાણે હોય, જેમાં પહેલા આરાની અંદર આહાર કરે તુવેરના દાના જેટલો આહાર, તુવેરના દાના જેટલો આહાર, અને કેટલો, તો કે 3 દિવસે એકવાર તુવેરના દાના જેટલો આહાર કરે, અને 3 દિવસે એકવાર. વળી ત્યાર પછી આહાર થોડો વધે, બીજા આરાની અંદર આહાર થોડો વધે. શું? તો કે ચણી બોર જેવો, તુવેરના દાના કરતા ઓલું બોર આવે, ચણી બોર, એ થોડું મોટું હોય, અને 2 દિવસે
2 દિવસે આહાર ગ્રહણ કરે. ત્રીજા આરાની અંદર તો કે દરરોજ શરૂઆતની અંદર એવું હોય કે દરરોજની અંદર કેટલો, તો કે બોર જેટલો, બોર થોડું મોટું આવે એમ બોર જેટલો આહાર દરરોજ. અને પછી ધીમે 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 શું થયું, તો કે એ આહાર, કેમ શક્તિઓ ઘટવા લાગી, શારીરિક શક્તિઓ ઘટવા લાગી. તો પહેલા બીજા આરાની અંદર સંપૂર્ણ આરો, યુગલિક અને ત્યાં કલ્પવૃક્ષો છે. જે પણ ઈચ્છાઓ હોય તરત કલ્પવૃક્ષ પાસે જાય, ત્યાં ઈચ્છા કરે અને ત્યાં કલ્પવૃક્ષ પાસેથી વસ્તુ મળી જાય. 10 પ્રકારના કલ્પવૃક્ષ કીધેલા છે પરમાત્મા ઋષભદેવના જીવન ચરિત્રની અંદર કહેવામાં આવેલા છે, કે જેમાં વસ્ત્રપાત્ર માટે અલગ અલગ વૃક્ષ, ભોજન માટે અલગ વૃક્ષ, આરામ વગેરે હોય તો એના માટે અલગ વૃક્ષ, ઘરેણા આભૂષણ વગેરે હોય તો એના માટેનું અલગ વૃક્ષ, એવી રીતે 10 પ્રકારના કલ્પવૃક્ષો કહેવામાં આવેલા છે. તે બધી વસ્તુઓ ત્યાં મળી જાય છે. તો એવી રીતે ધીમે 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 થતા ત્રીજા આરાની અંદર શરૂઆતની અંદર તો સર ચાલતું, પરંતુ ધીમે ધીમે કલ્પવૃક્ષોના પ્રભાવો બંધ થયા. એટલે કલ્પવૃક્ષ પાસે પહેલા ઈચ્છા કરે ને મળી જતું એવું નહીં. હવે શું, તો કે માંગણી કરે, કલ્પવૃક્ષ પાસે વિનંતી કરે, આજીજી કરે, ત્યારે કલ્પવૃક્ષ પાસે મળે. એમાં પછી વારંવાર કરે, સમય જતા ધીમે ધીમે વારંવાર એની સાથે માંગણી કરે ત્યારે મળતું, અને પછી તો ઘણી આજીજી કરે છતાં પણ મળે અથવા ન મળે, આવી અવસ્થા થઈ ગઈ. એટલે હવે કેમ કે બધા જ કે વસ્ત્ર પાત્ર આદિથી લઈને જ કે ભોજન માટે પણ આપણે શું કરવું પડે, તો કે વાસણ પણ જોઈએ ને, ભોજન ગ્રહણ કરવા માટે વાસણ પણ જોઈએ. વાસણ પછી તો કે પછી જે ભોજન માટે જે જોઈતી હોય વસ્તુઓ પણ, તો બધી વસ્તુ એ ભોજન સંબંધી વસ્તુઓ તો ત્યાં મળે એક એવા વૃક્ષ પાસે. હવે ધીમે ધીમે આ વૃક્ષો, એનો પ્રભાવ બંધ થયો, સમયનો પ્રભાવ, કાળ પ્રભાવ. ઓકે, ત્રીજા આરાના અંતની અંદર આ બધું થઈ રહ્યું છે. અને તે વખતે હવે જ્યાં હવે કેટલાક વૃક્ષો બંધ થાય, કેટલાક ચાલુ હોય, એટલે પછી શું થાય, તો કે લોકો ત્યાં બીજા વૃક્ષ હોય ત્યાં એની પાસે માંગવા માટે જાય, પરંતુ હવે ત્યાં લોકો જ કહેતા અમારી પાસે પણ આ પ્રભાવ બંધ થઈ જશે તો, એટલે એ શું કહે, તો કે પછી અરસપરસ કલ્પવૃક્ષની પાસે ન જવા દેવા માટે, અહીંયા ન આવવાનું, એવી રીતે શું, તો કે પોતપોતાના કલ્પવૃક્ષ પોતપોતાનો અધિકાર પણ જમાવવા માંડ્યા. અરસપરસ ઝઘડાઓ પણ થવા લાગ્યા અને હવે કલ્પવૃક્ષો બંધ થઈ ગયા. તે વખતે જે ભોજન મળે, મતલબ કે ફળ ફૂલ વગેરે જે પણ મળે તો એને આરોગીને જીવન ચાલતું, પણ હવે આગળ વધતા વધતા એ પણ ઓછું થયું. ભૂખ વધી અને હવે પછી ફળ ફૂલ પણ હવે વધવા લાગ્યું છે, માણસો વધવા લાગ્યું છે અને વૃક્ષનો પ્રભાવ બંધ થયો છે. એટલે હવે તો કે હવે ત્યાર પછી, અને તે વખતે પરમાત્મા ઋષભદેવના લગ્ન પણ થઈ ગયા છે. અને ઝઘડાઓ વગેરે થતા અત્યારે ન્યાય વગેરે કરવા માટે રાજા તરીકે નિમણૂક પણ, અહીંયા રાજ્યાભિષેક પણ થઈ ગયો. આપણે ખાસ વિશેષ આપણે બ્રાહ્મી અને સુંદરીની કથા છે, એટલે જે ટૂંકાળની અંદર જે બેઝિક છે આપણે લઈએ છીએ. આમ કથાની અંદર ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વાતો છે, પણ આપણે ટૂંકાળની અંદર લઈએ છીએ. તો પરમાત્મા ઋષભદેવે તે વખતે, કેમ કે પ્રભાવો ઓછા થવા લાગ્યા, વસ્ત્ર પાત્ર આદિ હવે મળતા નથી, અને સાથે સમયના કાળના પ્રભાવે ઠંડી ગરમી વગેરે પણ થોડી થોડી વધવા લાગી છે. એટલે લોકો હવે દુઃખી થવા લાગ્યા, અને ત્યારે રાજા તરીકે પરમાત્મા ઋષભદેવને સ્થાપિત કરેલા હતા. રાજા તરીકે ઋષભકુમારને સ્થાપિત કરેલા, એટલે ઋષભ રાજા તે વખતે રાજ્ય કરી રહ્યા છે આ ધરતી પરના પ્રથમ રાજા. એના પહેલા નાભિરાય એમ કહે તો નાભિરાય તો એ કુલકર હતા, રાજા નહીં. ત્યાં રાજા કોને કહેવાય, તો કે રાજ્યાભિષેક થયો હોય તો પછી, એટલે રાજા સરખું માન ખરું, રાજા કેમ તો રાજમુગર રાજ્ય યુક્ત હોય તો રાજા કહેવાય. તો એવા હવે રાજા ઋષભ અવધિ જ્ઞાનથી યુક્ત છે, અને તે વખતે લોકોની વેદના, લોકોના દુઃખને દૂર કરવા માટે પરમાત્મા ઋષભે તે વખતે પુરુષોની 72 કળાઓ અને સ્ત્રીઓની 64 કળાઓ શીખડાવી. કુંભકા મતલબ શું કે માટલા છે, રસોઈ માટે જે માટલા વગેરે છે એ કરી, વળી રસોઈ રાંધવું કેવી રીતે. હવે
પુણ્યશાળીઓ જ્યાં સુધી સાંભળજો, જ્યાં સુધી એની આવશ્યકતા નથી પડી, જે પદાર્થ કે વસ્તુની આવશ્યકતા નથી પડી, ત્યાં સુધી પ્રભુએ એવો કોઈ પણ એવો ઉપદેશ નથી કર્યો કે જેની જે હિંસાનું કારણ બને કે પાપનું કારણ બને. પણ જ્યારે આવશ્યકતા પડી ત્યારે જ કર્યો છે. હવે તે વખતે એને પેલા અગ્નિ કોઈ વખત જોઈ લો નહીં, પરંતુ કોઈ વખતે બન્યું એવું કે સૂકા વાંસ અરસપરસ ઘર્ષણ થવાથી એમાં અગ્નિ ઉત્પન્ન થયો, અને આ શું છે વળી, અને તે વખતે અગ્નિ ઉત્પન્ન થયો તે વખતે પહેલા એનાથી ડરીને લોકો ભાગી ગયા, લોકો ત્યાંથી ભાગવા લાગ્યા. પરંતુ પરમાત્મા ઋષભદેવ પછી તેને અગ્નિ જોયો આ લોકોએ, પછી એને કેવી રીતે કરી શકાય. હવે અનાજ ખેતી શીખવાડી, વખતે ખેતી છે, ખેતીવાડીનું કામકાજ પણ કોણ, તો પ્રભુએ તે વખતે શીખડાવ્યું. કારણ કે હવે શું, તો કે જીવવા માટે, ભોજન માટે જે ખાદ્ય પદાર્થો છે, મતલબ ભોજન છે, ઇનફ નથી થતું. એટલે તે વખતે ખેતી શીખવાડી, ફાર્મિંગ. એટલે પુરુષોને તે વખતે 72 કુંભાર છે, ખેડૂત છે, વેપાર છે, પછી અલગ અલગ બધી વસ્તુઓ. વળી ત્યાર પછી જે બે પુત્રીઓ, ત્યારે બંને પ્રભુ ઋષભદેવની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી 64 કલાઓ શીખવાડી છે, અને અન્ય સ્ત્રીઓને પણ સ્ત્રીઓ માટેની 64 કલાઓ શીખવાડી. 64 કલાઓ પ્લસ બ્રાહ્મી અને સુંદરીને એમાં બ્રાહ્મીને પ્રભુએ 18 ભાષાઓ શીખડાવી. 18 ભાષાઓ, લિપિ મીન્સ 18 લિપિઓ. અને સુંદરીને ગણિત શીખડાવ્યું છે. આમ કરતા મતલબ કે શિક્ષણ પદ્ધતિ પણ ત્યાં ચાલુ થઈ પરમાત્મા ઋષભદેવ થકી, જેમાં ગણિત સુંદરી 64 કલા પ્લસ ગણિત સુંદરી પાસે છે, અને 18 પ્રકારની લિપિ બ્રાહ્મી રીતે શીખડાવી. અને બ્રાહ્મી અને સુંદરી ત્યાં શીખ્યા હોય પછી એ જન સુધી એ વિદ્યાને પહોંચાડે. હવે ત્યારે પછી પરમાત્માએ, પ્રભુએ, મતલબ સંસારની અંદર 83 લાખ પૂર્વ વર્ષ સુધી પ્રભુ સંસારમાં રહેલા છે. સંસારમાં રહેતા સંસારી કાર્યો કર્યા. સંસારી કાર્યો એટલે એ લોકોને હિતકારી વગેરે. ત્યાર પછી પ્રભુએ જ્યારે 1 લાખ પૂર્વ વર્ષ બાકી હતા, ત્યારે પ્રભુએ લોકાંતિક દેવોની વિનંતીથી પ્રભુએ પ્રવજ્યા દીક્ષા અંગીકાર કરી. ચૈતર વદની 8મે જન્મ્યા ઋષભજીનંદ, દીક્ષા પણ એ દિન લહી હુવા પ્રથમ મુનિચંદ. બરાબર ને? એટલે ચૈતર વદની 8મના દિવસે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી, અને 1000 વર્ષ સુધી પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં એટલે શ્રમણપણામાં વિચરણ કરતા રહ્યા. અને 1000 વર્ષે પરમાત્માને પુરીમતાલ નગરીની અંદર વટ વૃક્ષની નીચે ધ્યાન ધરતા કૈવલ્યની પ્રાપ્તિ થઈ. કૈવલ્યની પ્રાપ્તિ દરમિયાન કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ બાજુ 100 પુત્રોની અંદર ભરત મહારાજા ભરત ક્ષણ છે. દરેક પુત્રોને પોતાનું રાજ્ય પણ વિભાજન પણ કરી દીધેલું હતું. અને એમાં પ્રભુને કેવલ જ્ઞાન થયું, અને આ બાજુ ભરત મહારાજાને પોતાની શસ્ત્રશાલા આયુધશાલાની અંદર ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. વિચાર કરે છે શું કરવું. પહેલા એક બાજુ 6 ખંડનું આધિપત્ય છે, અને બીજી બાજુ તીર્થંકરને પૂજવા. સંસાર શું કહેવાય કે 6 ખંડનું રાજપાટ અંતે ક્યાં લઈ જશે? નરકની અંદર, દુર્ગતિની અંદર. જ્યારે પ્રભુને વંદન, શું તો કે સંસારથી તારનારું છે, મોક્ષ અપાવનારું છે. એટલે એ ભાવ સાથે શું તો કે પરમાત્માની પહેલા પૂજા, પછી ભલે આયુધશાળાની અંદર.
ભરત મહારાજા પહેલા કોની તો કે પરમાત્માની ધર્મ દેશના પરમાત્માની પૂજા એ ગયા. પૂજા એટલે એવું નથી કે આપણે ચંદનથી પૂજા કરીએ એ જ નથી. પરમાત્માને ભાવપૂર્વક વંદન કરવા, ત્યાં શું પ્રણિપાત પૂર્વક પ્રણિધાન અને પ્રણિપાત પૂર્વક વંદન કરવા, પરમાત્માની સ્તુતિ કરવી, પરમાત્માના ગુણગાન કરવા અને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, તેને અનુરૂપ થવું, એ પણ પ્રભુની પૂજા કહેવાય છે. એટલે પહેલા પ્રભુની પૂજા અને ત્યારે પછી આયુધશાળાની અંદર ગયા. પ્રભુને કેવલ જ્ઞાન થયું અને તે વખતે ભરત મહારાજાના 500 પુત્ર, ભરત મહારાજાના 500 પુત્ર અને અનેક બીજા પૌત્રો પણ પ્રભુ પાસે દીક્ષા લે છે. પ્રભુ પાસે દીક્ષા લે છે અને તે વખતે બ્રાહ્મી અને સુંદરી આ બંને પણ દીક્ષા લેવાની ભાવનાવાળા છે. તો તે વખતે બ્રાહ્મી અને સુંદરી પણ દીક્ષા લેવાનું નક્કી કર્યું, દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. પરંતુ તે વખતે ભરતે સુંદરીને દીક્ષા ન લેવા માટેની વિનંતી કરી. મોટા ભાઈ હતા એટલે દાક્ષિણ્ય પણ એટલે ઔચિત્ય પણ જાળવવું પડે. એટલે એમને દીક્ષા ન લીધી, સુંદરીએ દીક્ષા ન લીધી અને બ્રાહ્મીએ દીક્ષા લીધી, પરંતુ સુંદરીને ભરતના આગ્રહથી દીક્ષા ન લીધી. હવે આ બાજુ પરમાત્મા ઋષભદેવ તીર્થની સ્થાપના કરી, આ બાજુ ભરત મહારાજાને ત્યાં આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયેલું છે. ચક્રરત્નની પૂજા કરી અને ત્યાર પછી એ ચક્રવર્તીને 6 ખંડ સાધવા માટે જવું જ પડે. એટલે જેમ જેમ ચક્ર જે પ્રમાણે આગળ વધે એમ તેમ એને ફોલો કરવાનું, એની પાછળ પાછળ જવાનું. જો કદાચ કોઈ રાજા એનો સામનો કરવા ઈચ્છે, આમ તો શું એનું સૈન્ય, વિશાળ સૈન્ય ચક્રને જોઈને જ ભલભલા રાજાઓ શરણે આવી જાય. એટલે ભરત મહારાજા સંપૂર્ણ વિજય એટલે 6 ખંડને જીતવા માટે હવે ત્યાં નીકળી ગયા છે. એ અયોધ્યા નગરીથી ભરત ત્યાંથી નીકળી ગયા છે ચક્રની પાછળ પાછળ, મતલબ ચક્ર જ્યાં પણ એ ક્રમશર એ જતું હોય, જે ખંડમાં હોય ભરત ક્ષેત્રના દક્ષિણ મધ્યખંડથી લઈને મધ્યખંડમાં જે મધ્યખંડથી દક્ષિણની અંદર જે પશ્ચિમ ખંડ છે એમાં જાય, ત્યાંથી વળી બીજા ખંડને હિમાલય પર છે વૈતાડ્ય પર્વતની ગુફાઓની અંદર તમિસ્ત્રા વગેરે ગુફા છે, એમાંથી પસાર થઈને બીજા ઉત્તર દિશા તરફ જાય, ત્યાંનો ખંડ જીતે, વળી ત્યાંથી પછી જે દક્ષિણ ઉત્તર દિશાનો જે મધ્ય ખંડ છે એમાં પ્રવેશ કરે અને ત્યાંથી વળી ત્યાં પણ અમુક દિવસો સુધી સાધનાઓ કરવી પડે, કેમ કે ત્યાં રહેલા જે ક્ષેત્રપાળ દેવો હોય, ત્યાં રહેલા જે અમુક કૈલાશિક આદિ દેવો હોય, ત્યાં રહેલા તીર્થો હોય, જે અધિષ્ઠાયકો હોય, તો એઓને પણ જીતવા પડે, એઓને પણ પ્રસન્ન કરવા પડે. અને આમ કરતા કરતા એ 6 ખંડ જીતીને પાછા ફરે. 6 ખંડ જીતતા કેટલા 60,000 વર્ષ થયા. કેટલા 60,000 વર્ષ આ ભરત મહારાજાને જીતતા 60,000 વર્ષ, મતલબ 60,000 વર્ષ પછી એ પાછા. એટલે એવું નથી કે જીતવા નીકળ્યા એટલે ચાલો ફટાફટ આવી, ના, શું કહેવાય એન્જોય પણ શું કહેવાય કે પોતે પ્રસન્નતાપૂર્વક જતા. હવે એ પ્રમાણે અહીંયા ભરત મહારાજા અયોધ્યાથી 6 ખંડમાં જીતવા માટે નીકળેલા છે. અને જ્યારે સુંદરીને ખ્યાલ આવ્યો કે મને દીક્ષા ન લેવા પાછળનું કારણ શું, જાણવા મળ્યું કે શું તો કે સુંદરી એટલી અત્યંત રૂપવાન હતી. એટલે સુંદરી સાથે ભરત રાજાને કે હવે શું તો કે આ સુંદરીને મારી પટરાણી બનાવીશ. એટલે એ ઈચ્છાથી એને દીક્ષાની ના પાડી. જ્યારે આમને ખ્યાલ આવ્યો, સુંદરીને ખ્યાલ આવ્યો કે શું કે મને શું કે રાજેશ્વરી થવું, રાણી થવું, મતલબ તો કે નરકનું કારણ બનવું રાજા માટે પણ અને સ્વયંને પણ. કેમ તો કે સંસાર એટલે તો કે ખદબદ તો પાપમય સંસાર એમ કીધો, જેની અંદર પાપ ખદબદી રહ્યા છે, રાગ દ્વેષ દુર્ગુણો અઢળક છે, મતલબ જે કરેલા છે એ પાપમય, એવા સંસારની અંદર નથી જ પડવું.
પરંતુ અમે દોષ પણ ન દઈ શકે. કારણ શું? તો કે ભરત તો શું, ભરતનો આગ્રહ, ભરતનો જે આગ્રહ કે દીક્ષા ન લેવા માટેનું, એ તો માત્ર નિમિત્ત છે. મૂળ કારણ શું છે? તો કે પોતાનું કંઈક ચારિત્ર મોહનીય કર્મ. કદાચ મારું ચારિત્ર મોહનીય કર્મ જ વધારે છે કે જેના કારણે મને કદાચ આ દીક્ષા ન મળી શકે. અને સુંદરીએ સંકલ્પ કર્યો કે હવે શું, તો કે આ જ્યાં સુધી દીક્ષા ભરત મહારાજાને ખ્યાલ નથી, ભરત મહારાજા આયુર્શાલાની અંદર શું કહેવાય, 6 ખંડ જીતવા માટે નીકળી ગયા છે. અને આ બાજુ બ્રાહ્મણીએ તે દિવસથી નક્કી કર્યું કે જ્યાં સુધી સંયમ ન પ્રાપ્ત થાય, જ્યાં સુધી દીક્ષા ન મળે, ત્યાં સુધી અખંડપણે આઈંબિલ તપ કરવા, આઈંબિલ તપ કરવા, જ્યાં સુધી સંયમ ન મળે ત્યાં સુધી. ભરત મહારાજાને એ 6 ખંડ જીતીને આવતા 60,000 વર્ષ થયા. અને 60,000 વર્ષ સુધી આ સુંદરીએ અખંડપણે આઈંબિલ તપની આરાધના કરતા રહ્યા. ભરત મહારાજ જયારે પાછા આવે છે, ભરત મહારાજા રાજપાટ જીતે જયારે 6 ખંડ સાધીને પાછા આવે છે, અને ખ્યાલ આવે, ખબર પડે છે કે સુંદરી શું કરી રહ્યા છે, તો કે આઈંબિલ તપ કરી રહ્યા છે. કારણ તો કે એમને જ્યાં સુધી સંયમની પ્રાપ્તિ ન થાય, એટલે કે માત્ર એમને સંયમમાં જ મન છે, સંસારમાં સહેજ પણ રસ નથી. જેમણે માત્ર સંયમમાં જ મન છે, સંસારમાં રહેવા માટે કે રાજપટરાણી બનવા માટે એક ક્ષણ માટેનો પણ, એટલે કે ક્ષણ એક સહેજ પણ ભાવ નથી, વિચાર નથી, એટલે જેનું મન જ સંયમમાં છે. એટલે ખરેખર જ્યારે ભરત મહારાજાને ખ્યાલ આવ્યો કે સુંદરી સંયમ લેવા માટે કે આજીવન, કે જ્યાં સુધી સંયમ ન મળે ત્યાં સુધી આઈંબિલ તપ કરી રહ્યા છે, અને 60,000 વર્ષ સુધી લગાતાર કર્યા. ભરત મહારાજાને પોતાને એટલો બધો પશ્ચાતાપ થાય છે, ખૂબ પશ્ચાતાપ, કે એમના એ ભાવની અંદર, એમના ચારિત્રની અંદર, એમને ચારિત્ર પામવામાં હું અંતરાય રૂપ બન્યો, બહુ મોટા કર્મ બાંધ્યા, એમને અંતરાય કરીને બહુ મોટું પાપ કર્મ બાંધ્યું છે. સુંદરી પાસે ક્ષમા માંગે, ખૂબ માફી માંગે, અને પોતે પોતાના જે વિચારો હતા એની પણ એમને સુંદરી પાસે માફી માંગી, પ્રભુ પાસે એની આલોચના પણ કરી, અને સુંદરીને વાજતે ગાજતે મહા મહોત્સવ આડંબર પૂર્વક પ્રભુ પાસે પ્રવજ્યા સ્વીકારાવી, એટલે પ્રભુ પાસે દીક્ષા લેવડાવી. ખરેખર હવે બ્રાહ્મી અને સુંદરી બંને બહેનો ખૂબ સુંદર રીતે પ્રભુ પાસે દીક્ષા પાડતા ખૂબ સુંદર મજાની આરાધના કરી રહ્યા છે. આ બાજુ બને છે એવું, 6 ખંડ જીતીને આવ્યા છે, અને ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી, એ શસ્ત્રશાળામાં ચક્ર પ્રવેશ કરતું નથી. એટલે હજી પણ કોઈ રાજા બાકી છે કે શું? પોતાના મંત્રી હતા એને પૂછ્યું, તો એને દ્વારા ખ્યાલ આવ્યો કે હા, આપણે રાજાઓ, શત્રુ રાજાઓને તો બધાને જીતી લીધા છે, કોઈ પણ બાકી નથી. પરંતુ જો ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કેમ નથી કરતું? પછી ખ્યાલ આવ્યો કે શું, તો કે ના, પોતાના જે 99 ભાઈઓ છે, પોતાના જે 99 ભાઈઓ છે, એ તો એમને કઈ સંદેશો કે એમને કઈ જીતેલા નથી. એટલે જ્યાં સુધી એ તમારા શરણે ન થાય, તમને આધીન ન થાય, તમારી આજ્ઞા ન માને, ત્યાં સુધી એ લોકો પણ આ ચક્રરત્ન પહોંચશે નહીં. અને તે વખતે આયુધશાળાની અંદર શું કહેવાય, હવે ભરત મહારાજા દરેકને પોતાના દૂત મારફતે કેવડાવ્યું કે તમે પણ ભરતની આજ્ઞા, મારી આજ્ઞા માનો, કે જેથી શું રાજા બની શકો. પણ કેટલાક જે હતા કે શું, ના, અમે શું કામ તમારી આજ્ઞા માનીએ, અમને આ રાજપાટ કોને આપ્યું છે? પિતાએ આપ્યું છે, તો તમારા કહેવાથી અમે કઈ રાજપાટ તમને આપીએ નહીં. અને તે વખતે જે હવે આ બધા જે 98 ભાઈઓ હતા, ભરત અને બાહુબલી, હવે આ લોકો શું કે બાહુબલી પાસે ઓલા 98 ભાઈઓ ભેગા થયા, કારણ કે બાહુબલી છે એ તો બાહુબલી છે એ તો એની વાત માનશે નહીં, પરંતુ એ શું, તો કે ભરતને પહોંચી વળે છે, કેમ કે તાકાતમાં વધારે છે.
એની પાસે શક્તિ વધારે છે. પણ આપણે શું? તો કે આપણે શું એની પાસે શું કામ જવું? તો કે આપણે તો પિતા પાસે જ જવાનું. આપણે આપણા પિતા પાસે જઈને જણાવીએ કે ભરતને આ બધું શું કામ કરાવે અમારી સાથે, તો અમારી ઉપર જુલમ ના કરે. અને એમ કર્યું કે પ્રભુ અમને અમારું રાજપાટ અમારું રાજ્ય અમે સુખેથી સંભાળીએ છીએ, તો અમારે કઈ ભરતની આજ્ઞાને માનવાની જરૂર નથી. તો આપણે ફરિયાદ લઈને પ્રભુ પાસે પહોંચ્યા. હવે ભગવાન તો ત્યાં વિતરાગ હતા. પ્રભુ તો કેવળ જ્ઞાન પામીને વિતરાગ ભાવની અંદર વિતરાગ થઈ ગયા હતા. અને હવે એઓ પ્રભુ પાસે ગયા છે સમજાવવા માટે કે પ્રભુને ભરતને કઈ કયો. અને તે વખતે પ્રભુએ એઓને 98 ભાઈઓ હતા. પ્રભુના જે 98 પુત્રો એ પ્રભુ પાસે ગયા છે કે અમને શું કહેવાય રાજપાટની અંદર દખલ થાય છે એ નથી જોતું. અને પ્રભુએ ધર્મ ઉપદેશ દ્વારા ધર્મ દેશના દ્વારા એવા એમને રંજિત કર્યા. અને વૈરાગ ખરેખર 98 ભાઈઓ વૈરાગ્યમાં રંગાયા. અને અંતે પ્રભુ પાસે રાજપાટની જે માંગણી નહીં, પરંતુ ભરત જે લેવા માંગે છે અમારું રાજપાટ અમને સુખે કરવા દો, એ રાજપાટ છોડીને બધું જ ત્યાં ને ત્યાં પ્રભુ પાસે 98 ભાઈઓ દીક્ષા લઈ લીધી છે. દીક્ષા લીધી, કલ્યાણમાં જોડાયા. હવે આ બાજુ રહ્યા બાહુબલી. બાહુબલી અને ભરત 98 ભાઈઓ તો દીક્ષા લઈ લીધી, એટલે હવે એ તો આધીન થઈ ગયા, એટલે ચતાઈ ગયું. પણ હજી પણ ચક્ર નથી. તો કે શું? તો કે હજી એક બાકી છે. મંત્રી દ્વારા કહેવા હોય કે હજી પણ એક રાજા બાકી છે કે જે તમારી આજ્ઞા સ્વીકારતા નથી. અને કોણ? તો કે બાહુબલી. બાહુબલી પાસે કેવડાવ્યું, દૂત મોકલ્યો અને કેવડાવ્યું કે શું? તો કે તમે મારી આજ્ઞાની અંદર આવી જાઓ, મારા શરણે આવી જાઓ. પણ બાહુબલી તો બાહુબલી હતા. ગમે તે થાય, હું કઈ ભરતના તાબે થવાનો નથી. એને જો કદાચ મારું રાજપાટ જીતવું હોય તો મારી સાથે યુદ્ધ કરે, અને યુદ્ધ વિના હું કઈ આપીશ નહીં. તો મારું રાજપાટ કેમ પ્રભુએ આપ્યું છે, ભરતે મને નથી આપ્યું. એટલા માટે હું શું કરું છું? તો કે હું કઈ આજ્ઞા માનીશ નહીં. અને અંતે હવે શું? તો કે રાજ્ય માટે બંને ભાઈઓ હવે ચડ્યા છે યુદ્ધે. બંને ભાઈઓ યુદ્ધે ચડ્યા છે. બંનેનું એક બાજુ શું? તો કે બાહુબલીનું બળ જે બાળપણમાં હતા, એટલે શું ભરતને બધે બહુ મોટું ખૂબ બળ. હવે બાહુબલી પોતાના બળ ઉપર ગર્વ છે. અને આ બાજુ ભરત કે મારી પાસે પણ ચક્ર છે. બંને પોતાનું વિશાળ સૈન્ય સાથે, એક બાજુ ચક્રવર્તીનું સૈન્ય છે, તેમ ભરતે પણ ઘણા બધા જે ભાઈઓનો વગેરે રાજપાટ હતું, બીજા રાજાઓ હતા, એ પણ એની સાથે યુદ્ધની અંદર સાથે મદદમાં આવ્યા. અને યુદ્ધની અંદર સામસામે પોતાના સૈન્ય સાથે આવી ગયા છે. અને એવું ભયંકર એટલા બધા સૈન્ય, એટલા બધા રથ, હાથી, ઘોડા, સૈનિકો, પાયદળ, ગજદળ, અશ્વદળ, ચતુરંગી સેના સજેલી છે બંને સાઈડે, અને રણ મેદાનની અંદર ઉતરેલા છે. તે વખતે વિચાર કરો, એક વસ્તુ છે કે નિયતિને એક સલામ. નિયતિ ક્યારે ટળી શકાતી નથી. જે સમયની અંદર જે થવાનું હોય થાય છે. તે વખતે પરમાત્મા ઋષભદેવ વિદ્યમાન છે ભરત ક્ષેત્રની અંદર, પ્રભુના જ પુત્રો. બંને સામસામે યુદ્ધ. અને બંનેને ખ્યાલ છે કે યુદ્ધ થાય એટલે શું? તો કે લાખો ને કરોડો લોકો, સૈનિકો કત્લ થઈ જાય. અને જે હાથીઓ, ઘોડાઓ વગેરે પણ મૃત્યુ પામે. પરંતુ કોણ સમજાવે? પણ તે વખતે બંને સૈન્ય આમને સામને થઈ ગયું છે. આવી ઇન્દ્ર મહારાજા વિચારે છે કે જો આ બંને આ યુદ્ધ થાય તો અનહોનારત એવી ભયંકર થઈ જાય કે લાખોના લાખો જીવો, સૈનિકો મૃત્યુ પામશે. અને બંને અંતે ઇન્દ્ર મહારાજાએ નક્કી બંનેને બોલાવ્યા કે તમારે શું કહેવાય કે તમને આ શોભે નહીં. તમે કોના વંશજ છો, કોના પુત્ર છો? જરા વિચાર તો કરો. બંનેને પ્રતિબોધ પમાડ્યો કે શું? તો કે તમારે રાજપાટ માટે યુદ્ધ કરવું છે તો આ સૈનિકો આમને સામે જજુમે, અને એમાં હજારો લાખો સૈનિકો મૃત્યુ પામે, એના કરતા આપણે તમારે યુદ્ધ જ જીતવું છે, તાબે થવું છે, તો માત્ર તમે બે જણ યુદ્ધ કરી લો. માત્ર તમે બે જણ યુદ્ધ કરી લો, આખા સૈનિકોને નહીં. તે વખતે ઇન્દ્ર મહારાજાએ દ્રષ્ટિ, મુષ્ટિ, બાહુ અને અવાજ, ધ્વનિ, એવી રીતે યુદ્ધ એટલે જેમ શું કહેવાય, જેમ આંખ ઝબકાવવાની ને એ રીતે. વળી શું? તો કે સાઉન્ડ લાઉડ, કોણ વધારે અવાજથી કરે. વળી બાહુ, એકબીજાના હાથને મોડી દેવાનો, જેમ છે આર્મ ફાઇટ એમ કે ને કઈ.
કે પંજો લડાવીએ એવી રીતે, એટલે હાથ આખો કરે. વળી પાછું શું તો કે જે ગદા હોય એને ગદા યુદ્ધ, એટલે બંને ભાઈઓ અરસપરસ યુદ્ધ કરી લે. બને એવું કે આ બાજુ આમ તો ચક્રવર્તી એમ કહેવાય મનુષ્યની અંદર તીર્થંકર સિવાય, મનુષ્યમાં તીર્થંકર સિવાય સૌથી અધિકતમ બળ હોય તો કોનું છે? ચક્રવર્તીનું. તીર્થંકર સિવાય તીર્થંકર પરમાત્માનું તીર્થંકરનું બળ તો કે અમીય બલા, અમાપ બળવાળા છે, જેની કોઈ તોલે ના આવી શકે. અને તીર્થંકર સિવાય કોઈ મનુષ્યમાં સૌથી બળવાન હોય તો એ ચક્રવર્તી. હવે બન્યું છે એવું કે દ્રષ્ટિ, મુષ્ટિ, મુદગર, ધ્વનિ આ યુદ્ધની અંદર કોણ? તો કે બાહુબલી જીતી જાય છે. એટલે આ બાજુ શું કહેવાય કે ભાઈ મુષ્ટિ પેલા દ્રષ્ટિ યુદ્ધ કરે તો દ્રષ્ટિની અંદર પણ શું તો કે ભરત એમાં હારી જાય. પછી આવ્યું ધ્વનિ યુદ્ધ. ધ્વનિ એટલે અવાજ કરે. શું અવાજ કરે? મોટો અવાજ. એટલે પહેલા ભરત મોટો અવાજ કરે, હવે એનાથી આગળ વધે તો જીતે, એટલે એને રેકોર્ડ કર્યો. અને એ બાજુ એટલે ભરત મહારાજાએ જયારે ધ્વનિ યુદ્ધની અંદર પોતાની રાડ પાડી, અને તે વખતે ખરેખર આખી લગભગ અડધી પૃથ્વી જે છે એ આખી ધ્રુજી ઉઠી, મતલબ આજુબાજુનું બધું ધ્રુજી ઉઠ્યું. અને દેવો પણ ખળબળી ગયા, એટલો અવાજ મોટો. અને હવે જયારે બાહુબલીનો અવાજ બાહુબલીને એ ધ્વનિ યુદ્ધની અંદર થયું ત્યારે એવું લાગે કે જાણે મોટો તુફાન આવી ગયો હોય. અને દેવો પણ એ અવાજથી એવા સહન ન કરી શકે. દેવો પણ ત્યાંથી આમ તેમ ભાગવા માંડ્યા. ઉપર રહેલા દેવો એટલે મતલબ જે તે આ બધું કેવું ભરત તીર્થંકરના બે પુત્રો લડી રહ્યા છે. કેવું આશ્ચર્ય કરે. ઘણી વખતે શું કહેવાય ન થતું હોય અને એ કેવું એ થઈ જાય છે. એટલે દેવો કઈ એન્ટરટેન માટે નહીં, પરંતુ દેવો શેના માટે આવે છે કે પરમાત્માના જે પુત્રો છે આવી રીતે લડશે. કેવું કહેવાય. હા, અને એ જો આવેલા દેવો પણ ત્યાંથી ભાગી ગયા છે. એટલો મોટો અવાજ. જયારે આર્મ યુદ્ધ એટલે મુઠ્ઠી યુદ્ધ આવ્યું, હાથ, એની અંદર પણ બાહુબલી શું કહેવાય ભરત મહારાજાએ હાથ લાંબો કર્યો અને બાહુબલી જે તો ગમે તેમ કરીને એને હાથને વાંકો વાળી દીધો. અને આ બાજુ જયારે બાહુબલી પોતાનો હાથ લંબાવે એને ભરત એને મોડી શકતા નથી, વાળી શકતા નથી. વળી સાથે પછી ગદા. જ્યારે ગદા યુદ્ધ, તો ગદા યુદ્ધની અંદર જયારે ભરત ગદાથી એને ભરતના માથાની અંદર મારે, ભરત જયારે બાહુબલીના માથાની અંદર જયારે મારે છે તો બાહુબલી કરે તો ઢીચણ જેટલા જમીનની અંદર ગળી જાય છે. ઢીચણ જેટલા જમીનની અંદર ગળી જાય છે. એટલે જોરથી ગદા મારે. અને ગદા એટલે મુદગર. અને ત્યાર પછી જયારે બાહુબલીનો નંબર આવ્યો અને બાહુબલી એવો મોટો પ્રહાર કર્યો કે ભરત ક્યાં તો કે છાતી સુધી, ગળે સુધી, ક્યાં તો કે જમીનની અંદર ખૂચી ગયા. એટલે બળની અંદર અને બધા યુદ્ધની અંદર કોણ તો કે બાહુબલીજી જીતી રહ્યા છે. હવે તે વખતે હવે પોતે ચક્રવર્તી છે, પોતાનું આટલું મોટું સૈન્ય છે, અનેક રાજાઓને જીત્યા છે, ને હવે આને ખતમ કરવો, અને હારતો નથી કોઈ પણ, કે ગમે તેમ કરીને નાશ કરવો પડશે, હણવો પડશે. અને તેની પોતાની પાસે રહેલું તે વખતે ચક્રરત્ન હતું અને ચક્ર પોતાની આંગળી પર લીધું અને ચક્ર જોરદાર ભમાવીને બાહુબલીજી ઉપર છોડી દીધું. બાહુબલીને અમે આમ ચક્રરત્ન છે, કોઈ બીજા અન્ય રાજાઓ હોય તો એનું માથું શિરછેદન કરીને છે, એટલે કે માથું વાળીને જ પાછું ફરે. એના સિવાય પછી ગમે ત્યાં જતો હોય, ગમે ત્યાં છુપાવવાનો પ્રયત્ન કરતો હોય, પણ એનાથી બચી શકે નહીં. એવું ચક્રરત્ન બાહુબલીજી ઉપર છોડી દીધું છે. પણ બન્યું એવું કે ચક્રરત્ન બાહુબલી સુધી પહોંચ્યું તો ખરું, પણ પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું. બાહુબલીજીને પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું. આશ્ચર્ય જુએ છે. ભરતને આશ્ચર્ય થયું કે ચક્રરત્ન કેમ કામ કરતું નથી. ઇન્દ્ર મહારાજા દ્વારા ખ્યાલ આવ્યો કે સ્વગોત્રમાં ચક્રરત્ન ચાલે. સ્વગોત્ર એટલે એક જ મા બાપના જે પુત્ર સંતાન હોય તો એના ઉપર ચક્રરત્ન ચાલે નહીં. જ્યારે આ ખ્યાલ આવ્યો છે, ચક્રરત્ન ન ચાલે, ખ્યાલ આવ્યો. અને હવે તે વખતે બાહુબલી જેવા ક્રોધિત થયા છે. હવે ગમે તેમ કરીને શું તો કે હવે તો શું, જે ન કરવાનું ચક્રરત્ન છોડી દીધું અને
બાહુબલીજી ગુસ્સે થયેલા અને હવે તો શું, તો કે એક જ પંચની અંદર ભરતનો ખાત્મો કરી નાખું, પરલોકે સિધાવી જશે. અને એવા ગુસ્સાપૂર્વક ક્રોધની અંદર એમને મુઠ્ઠી વાળીને બાહુબલી ભરત તરફ દોડ્યા છે. એક જ મુઠ્ઠીની અંદર ખતમ. કેમ? તો કે જુસ્સો અને ગુસ્સો છે અને બળ એવું હતું, એક જ મુઠ્ઠીની અંદર ખતમ કરી નાખું બસ. ભરત તરફ દોડે છે, પરંતુ તે વખતે સુદબુજ કંઈક જાગી, કંઈક ધર્મ બુદ્ધિ સંસ્કાર બુદ્ધિ જાગી અને કરે રે પ્રતિબુદ્ધિ એટલે કંઈક પોતાના ભાવની અંદર વિચારમાં કંઈક પરિવર્તન થઈ ગયું અને વિચાર કરે, અરે રે આ શું, કેવું અનર્થ કરી રહ્યો છું, કેવું અનર્થ કરી રહ્યો છું. કેમ? તો કે મોટા ભાઈ તો પિતા તુલ્ય હોય અને મોટા ભાઈને મારવા મતલબ તો કે પિતાને આઘાત પહોંચાડવાનું કાર્ય. ધિક્કાર છે મને. અને એ પણ શેના માટે? કે માત્ર રાજ માટે. મોટા ભાઈને હણવા માટે જઈ રહ્યો છું. શા માટે? તો કે પોતાના ખાલી એક રાજપાટ માટે. અને ભરતને કરે કેવું ધિક્કાર છે મને, મારી જાતને ધિક્કાર છે કે હું આવું અકૃત્ય કરી રહ્યો છે. જે કોઈ પણ રીતે કોઈ પણ ન રાજ સંસારમાં શોભે કે ન સંસારમાં શોભે, ન સંસ્કૃતિને કે સંસ્કારને શોભે, અકૃત્ય કરવા જઈ રહ્યો છે. મનમાં ને મનમાં વૈરાગ્ય વાસિત થયા અને હવે મુઠ્ઠી ઉપાડી છે. હવે મુઠ્ઠીનું કરવું શું? અને તે વખતે કહે છે શું, તો કે મુઠ્ઠી ઉપાડી રે મારવા. એક બહુ સુંદર મજાની સર્જાય છે આ એક મૂર્યો. રાજ તણા રે અતિ લોભિયા, ભરત બાહુબલી જુજે રે, મુઠ્ઠી ઉપાડી રે મારવા, બાહુબલી પ્રતિ બુঝે રે. એટલે મુઠ્ઠી ઉપાડીને જયારે મારવા માટે જાય છે, કંઈક શુભ ભાવો શુભ વિચારોની અંદર આવ્યા, ક્રોધ દૂર થયો, શાંત થયો. અને હવે જે મુઠ્ઠી ઉપાડી છે, હવે મુઠ્ઠી જેમ શું કહેવાય કે કોઈ વસ્તુ કાઢી હોય, હવે એનો ઉપયોગ જે તાકાત ઉપયોગ કર્યો હોય તો એને પછી પાછું વેસ્ટ ન કરાય. એટલે તે વખતે વિચાર કરે છે શું, તો કે હવે તો કે મુઠ્ઠી ઉપાડી છે, હવે પ્રહાર તો ન જ કરાય, તો એ મુઠ્ઠી ખાલી પણ ન જવા દે, મુઠ્ઠી ખાલી પણ ન જવા દેવાય. માટે ત્યાં ને ત્યાં શું, તો કે ત્યાં પોતાના શિર ઉપરના મસ્તકના લોચ કરી દીધા, મસ્તકના વાળ અને આજે છે તો લોચ કરી દીધો પોતાની મેળે છે. અને આભૂષણ વગેરેનો ત્યાગ કરીને તો કે જંગલ તરફ પ્રયાણ કર્યું, પ્રસ્થાન કર્યું. અને જ્યારે આ ખ્યાલ આવ્યો ભરતને જ્યારે ખ્યાલ આવ્યો કે અરે રે ભાઈ તો વૈરાગ્ય વાળા થયા છે ને એ રાજપાટ છોડી દીધું અને એ તો સંયમના માર્ગે નીકળ્યા. અને તે વખતે ભરત પણ તરત વાતની અંદર પોતાનો ગુસ્સો ક્રોધ વગેરે શાંત કરીને એ ભાવ સાધુ થયેલા એ ભરતને બાહુબલી મુનિને વંદન કરે છે. આ સ્વયં એવું કરી રહ્યા છે. ભરત એને નમન ખમાવી રહ્યા છે વંદન કરીને. આ બાજુ બાહુબલી પોતે જંગલ તરફ પ્રભુ પાસે જવા માટે નીકળી પડ્યા. અને આ બાજુ ભરત પણ પોતાના સૈન્ય સહિત પોતાની શસ્ત્રશાળાની અંદર પહોંચ્યા. હવે બન્યું એવું, બાહુબલીજી કૌશક ધ્યાનની અંદર હવે પ્રભુ પાસે જવા માટે નીકળ્યા, પણ બન્યું એવું મનમાં વિચારો કંઈક અલગ આવી ગયા. શું? તો કે હું હવે કદાચ જઈશ, હું ત્યાં પ્રભુ પાસે જઈશ, હું પછી દીક્ષા લીધી છે, પોતાની રીતે સાધુ થયો છું. એટલે જ્યારે આ એમને વેશ કોને, તો કે તે વખત દેવોએ સાધુ વેશ આપ્યો બાહુબલીજીને. કેમ કે વૈરાગ્ય ભાવવાળા થાય, ભાવ સાધુ થઈ જાય એટલે દ્રવ્ય વેશ પણ દેવોએ ત્યાં આપી દે. એટલે દ્રવ્ય વેશ એટલે ભાવ એવા ભાવથી દ્રવ્યથી અને ભાવથી થયેલા મુનિ થયેલા એવા બાહુબલીજીને વંદન કરીને બધા પોતાના સ્થાને ગયા. બાહુબલીજી પ્રભુ પાસે જવા માટે નીકળે છે. પરંતુ મનમાં વિચાર આવે છે કે હું જો પ્રભુ પાસે જઈશ તો મારા જે 98 ભાઈઓ છે, જે મારાથી પહેલા દીક્ષા લીધેલી છે, એટલે મારા માટે મોટા થયા, હવે ત્યાં જઈશ તો મને એ બધાને મારે વંદન કરવા પડશે. પરંતુ અત્યાર સુધી હું મારું એ રિસ્પેક્ટ કરે છે, મારો વિનય કરે છે, અને હું એમની પાસે જઈને એમને વંદન કરું તો કેવું કહેવાય? એ વંદન કરું તો જરાક અજુગતું લાગે. એટલે મનમાં શું, તો કે મારે વંદન જો કેવલ જ્ઞાન થઈ જાય પછી પ્રભુ પાસે પહોંચું તો શું, તો કે કોઈ જે નાના ભાઈઓ છે એમને મારે વંદન નહીં કરવા પડે. મનમાં આટલો વિચાર કરીને એમને શું કર્યું, તો કેવલ જ્ઞાન થઈ જાય પછી હું પ્રભુ પાસે જોડાઈ જઈશ. કૌશક ધ્યાનમાં કોઈ વનની અંદર એ કૌશક ધ્યાનમાં લીન થયા.
શુક્લ શુક્લ ધ્યાનની અંદર જ, શુભ ભાવોની અંદર જ, સારા ધ્યાનની અંદર જોડાયેલા છે અને અડીખમ ઉભા છે. લગભગ વર્ષ જેવા સમય વીતી ગયો, વર્ષ જેવો સમય વીતી ગયો, પણ હજી પણ અહીંયા બાહુબલીજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. બાહુબલીજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને ત્યારે કારણ એટલું જ તો કે મારે નાના ભાઈઓને વંદન નથી કરવા, વંદન ન કરવા પડે એટલે કેવળ જ્ઞાન થઈ જાવ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી હું ત્યાં જાઉં એટલે મારે કોઈને વંદન ન કરવા પડે. બસ આટલો જ ભાવ. વૈરભાવ કોઈ નથી, દુશ્મનાવટ નથી, બસ માત્ર શું કે વંદન નથી, કે નાના ભાઈઓને વંદન કરવું એ યોગ્ય નથી લાગતું. અને ત્યાં કેટલાય વર્ષ સુધી, મહિનો વર્ષ દી સુધી ધ્યાનની અંદર, શુભ ધ્યાનની અંદર રહ્યા. અને ત્યારે એમની અવસ્થા જોઈને પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી, જે આ ભરત બાહુબલીજીના બંને બહેનો છે, તેઓને પ્રતિબોધ પમાડવા માટે નીકળે છે. કારણ તો કે પ્રભુ પાસેથી જાણ્યું છે બંને બહેનો જો કે બાહુબલીજીને હજી કેવળ જ્ઞાની, બાહુબલીજી કેમ અહીંયા આવતા નથી, આટલી આકરી તપસ્યા કરે છે, ધ્યાન કરે છે, છતાંય કેવલ્યની પ્રાપ્તિ ન થવાનું કારણ અથવા અહીંયા ન આવવા પાછળનું કારણ. અને સુંદરીને, બ્રાહ્મી અને સુંદરીને જ્યારે પ્રભુના મુખે સત્ય હકીકત ખ્યાલ આવી અને એમને બાહુબલીને પ્રતિબોધ પમાડવા માટે બંને બહેનો ને મોકલાવી છે. ત્યાં જઈને કહે છે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચઢીએ કેવલ ન હોય રે, બ્રાહ્મી સુંદરી એમ ભણે રે, વીરા મોરા ગજ થકી ઉતરો. હવે ગજ થકી એટલે ઉતરો એટલે તો કે અહીંયા હવે જ્યારે આ શ્રવણ કોણ આવ્યું છે, અવાજથી ખ્યાલ આવી ગયો, બ્રાહ્મી અને સુંદરીનો અવાજથી એમને ઓળખી ગયા, પરંતુ સાથે ચિંતન કરવા લાગ્યા છે કે બંને બહેનો બોલી રહ્યું છે કે હાથી ઉપરથી નીચે ઉતરો, હાથી ઉપરથી નીચે ઉતરો, હાથી ઉપરથી નીચે ઉતરો. એટલે હવે પોતે ધ્યાનની અંદર અને શ્રવણ સાંભળી રહ્યા કે ધ્યાન હાથી ઉપરથી ઉતરો, તો અહીંયા હું તો ધ્યાનમાં છું, કૌશક ધ્યાનમાં છું અને કોઈ બધું સર્વનો ત્યાગી થયેલો છું, તો હું ક્યાં હાથીની અંબારી પર સવારી થયો છું. પરંતુ પછી જ્યારે એનો ભાવ સમજાયો, જ્યારે એનો ભાવ સમજાયો અને ત્યારે શું, કયો હાથી, તો કે માન રૂપી હાથી ઉપર જે આરૂઢ થયો છો. કયું માન, તો કે નાના ભાઈઓને વંદન નહીં કરવા પડે, એટલે વંદન ન કરવા પડે એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી અહીંયા જ રહીશ, કેવળ જ્ઞાન થઈ પછી હું જઈશ. એટલે નાનકડું ખાલી માન, માત્ર થોડુંક જ માન કે નાના ભાઈઓને વંદન ન કરીએ, બસ પછી આપણે પ્રભુ પાસે જઈશું. અને એ બસ નાના ભાઈઓને વંદન નથી કરવા, બસ આટલો જ વિચાર કેવળ જ્ઞાને અટકાવી દીધેલું હતું. કેમ કે સંગયન છે, વજ્ર ઋષભ નારદ સંગયન છે અને આત્મિક શક્તિ પણ સંપૂર્ણ એ કર્મને નાશ કરવામાં ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ સેજ જે માન કસાય છે એ માન કેવળ જ્ઞાને અટકાવી દીધું છે. વિચાર કરતા કરતા ખ્યાલ આવ્યો છે કે પોતે જે નાના ભાઈઓને ન વંદન કરવા માટે જે ત્યાં જતા નથી, એ માન રૂપે હાથી ઉપર આરૂઢ થયો છું. ખરેખર ભૂલ કરી છે, મારે પહેલા મારા નાના ભાઈઓને વંદન કરવા જોઈએ. કૌશલ એ ધ્યાનસ્થ અવસ્થાની અંદર બારે આવ્યા તે વખતે વેલડીઓ વગેરેથી એવા અડગ હતા કે જે પોતાના એમના શરીરના જે વાળને, દાઢી મૂછ વગેરે વધી ગયેલા શરીર વગેરેના વાળો વગેરે, તો એની અંદર પંખીઓએ માળાઓ કરી દીધેલા હતા. એવા અડગ હતા, એવો નિશ્ચલ, હલન ચલન કાંઈ પણ નહીં. અને જ્યારે જૈનાપૂર્વક જ્યારે ખોલ્યું, પોતાના વંદન કરવા માટે જવા માટે જ્યારે કૌશિક ધ્યાન પાડ્યું, ત્યારે તે વખતે પક્ષીઓના માળાઓ વગેરે હતા, ધીમે ધીમે શાંતિથી એમને પોતા સુરક્ષિત રીતે સેફલી બધા મૂકી દીધું સાઈડ બાજુમાં, કે એ કોઈ અન્ય પશુ પક્ષીઓથી પણ કઈ ખતરો ન થાય એ રીતે. અને માત્ર હવે નાના ભાઈઓને વંદન કરવા માટે જવા માટે એમને તૈયારી બતાવી અને પોતે ભાવથી તો વંદન કરી લીધા અને જવા માટેનું માત્ર ડગલું માંડે છે. હું મારા ભાઈઓને પહેલા વંદન કરું, ભલે છે નાના ભાઈઓને પણ સર્વને વંદન કરીશ, બસ આ ભાવ માત્રથી માત્ર પગલું ઉપાડે છે, ડગલું માંડે છે. ત્યાં તો કેવળ જ્ઞાનની
પ્રાપ્તિ થઈ ગઈ. એટલે બ્રાહ્મી અને સુંદરી આ ભરત અને બાહુબલીજીને જે પ્રતિબોધ પમાડ્યો. સુંદરીજી એટલે તો કે જે 60,000 વર્ષ સુધી અખંડપણે આંબિલ કર્યા. 60,000 વર્ષ એટલે કેટલા? તો કે 2,16,00,000 આંબિલ. કેટલા? 2,16,00,000 આંબિલ જે નિરંતર કન્ટિન્યુ કર્યા. એવા આંબિલ તપના આ અવસર્પિણી કાળની અંદરના સૌથી સળંગ આંબિલ કરનારા હોય તો એ કોણ? તો કે સુંદરીજી અને બ્રાહ્મીજી. એટલે બ્રાહ્મી એટલે ભરતના બેન, પરમાત્મા ઋષભદેવના પુત્રી. આ બંને બહેનો પણ અંતે પરમાત્મા પાસે દીક્ષા તો લીધેલી જ હતી. નિરતિચારપણે સુંદર ચારિત્રનું પાલન કરતા શુક્લ ધ્યાન ધ્યાવીને આ બ્રાહ્મી અને સુંદરી પણ 8 કર્મનો ક્ષય કરીને અંતે મોક્ષે ગયા. તો એવી બ્રાહ્મી અને સુંદરીજીની કથા સાંભળી. એ એમના આ જીવનની. પરંતુ બ્રાહ્મી સુંદરી આપણે એમ કેમ કે આપણે શું આ કથાની અંદરથી આપણે એ મોરલ એ પણ લેવાનું છે શું? તો કે એમને પણ એવા શું કર્મ કર્યા હશે? પરમાત્મા ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, વળી પ્રભુને પ્રથમ પારણું કરાવે કોણ? પ્રથમ વર્ષી તપનું પારણું કરાવ્યું હતું. 400 દિવસના ઉપવાસનું પારણું શ્રેયાંશ કુમાર. તો આ 6 જણ છે, જેમાં શ્રેયાંશ કુમાર, પરમાત્મા ઋષભદેવ, બ્રાહ્મી, સુંદરી, ભરત અને બાહુબલી. આ 5 જણનો ખૂબ લાંબો સંબંધ છે. તો એ લાંબા સંબંધની આવતી વખતે આ બાહુબલી ભરતે શું કર્યું? તો કે ચક્રવર્તી થયા. બાહુબલી શું કહ્યું? કે એને ચક્રવર્તી કરતા પણ વિશેષ બુદ્ધિ બળવાળા થયા. વળી પૂર્વ ભવની અંદર આ બંને પુરુષો હતા અને બીજા ભવની અંદર આ બ્રાહ્મી અને સુંદરી સ્ત્રી સ્વરૂપે થયા. કેમ કે આગલા ભવની અંદર 6 મિત્રો હતા અને બીજા ભવની અંદર બધા થોડા વિખુટા પણ પડ્યા. તો આના પાછળનું કારણ તો એ કર્મ કંઈક છે. તો એ કર્મ તત્વને પણ આપણે આવતી વખતે સહેજ સાંભળીશું, જાણીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. પુણ્યશાળીઓ, જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.